સ્ટીકર લગાવવાના રહ્યા છે પાર્ટનરમાં એમ કે એમાં કઈ આવવાનું પાર્ટનરમાં ઊભું રહેવાનું ચાલો હવે છે ને મેં વૈભવમાં લક્ષ્મીમાની છે મસ્ત મજાની પૂજા પણ કરી નાખી છે અને તેમને ભોગની અંદર મેં જો ગઈશ રાજગરાના લાડ્ડુ પણ અર્પણ કરી દીધા છે કા કેમ કે ફરતી ઓલી લાઇટિંગ છે ને તો એને જોવાની મજા જ પડી ગઈ ફેમિલી કેમ છે દરેકને સારું છે ને બધાની તબિયત સારી છે ને તો અત્યારે અમારે પણ ઘરે બધાની તબિયત સારી છે સૌથી પહેલા તો દરેકને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ ચાલો આપણે છે સૌથી પહેલા તો શ્રીનાથજીને ગુડ મોર્નિંગ કહી દઈએ અને આમ જો મમ્મી છે ને આમ હા લે ભાઈને આમ જો મમ્મી છે ને મસ્ત મજાનો વર્ક ભરત વાળો શું કહેવાય ભરત ભરવા મેળા છે રૂમાલની અંદર અને છે ને આજ તો અમે અત્યારમાં છે ને શ્રીનાથ દેખાતી નથી ને ક્યાંય કેમ કે એને છે ને મોકલી દીધી છે એકતા અને દવાખાને અમે છે ને ડ્રેસનું કટિંગ કરવું હતું અમારે તો છે ને કટિંગ કરવા ગયા ને તો ચોક જોઈ કાતર જોઈ ગમે એ વસ્તુ રમવા આપીને તો રમવું નહોતું ને તો છેલ્લે મોકલી દીધી છે દવાખાને અને આ બાજુ જો શેરડીના સોતા પડ્યા છે એમાં એવું છે શેરડી તો ખવાઈ ગઈ છે એટલે ખાલી સોતાની ડીશ પડી છે અને આજે તો છે ને શુક્રવાર છે એટલે કે વૈભવમાં લક્ષ્મીનો વાર છે તો આજે તો હું છે ને મસ્ત મજાની નાહી ધોઈને માથું ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને માં લક્ષ્મીનો શુક્રવાર પણ રહી છું તો સારું ચાલો હવે છે ને હવે ડ્રેસનું પણ કટિંગ કરી નાખ્યું છે ને તો એના માટે હવે ઘટે છે રીલ તો છે ને જવું છે રીલ લેવા માટે તો સારું ચાલો પછી મળીશું આપણે તો જઈએ હવે છે ને હું ઘરે પહોંચી ગઈ છું ગાઈસ પણ છે ને મને ઘરે કોઈ દેખાતું નથી નહીં તો છે ને શ્રીના મમ્મી આવી મળે કરવા બાજુ એકતા એક જ દેખાય છે એકતા મમ્મીની નથી મેરેજમાં વહી ગયા અનમોલમાં ગયા ઠીક પેલા માવો આવ્યો છે લેવા ગયા હશે ઓકે તો મને એમ છો કે રેડી થઈને મેરેજમાં આવી ગયા હું કેમ કે સાંજે અમારે પાછું આજે જવાનું છે મેરેજમાં તો મને એમ થયું કે મેરેજમાં જતા રહ્યા પણ શ્રીનાઈ નથી દેખાતી તે સાબુ બનાવી નહીં ખા શેના બનાવ્યા ઓકે હવે આ સ્ટીકર લગાવવાના રહ્યા છે સરસ લો સ્ટોક કરશો હે ને એક્ઝિબિશન છે એક્ઝિબિશનમાં સ્ટોલ રાખ્યો છે મારે આવવાનું છે હા પછી કઈ પાર્ટનરમાં આમ કે એમ કે એમાં કઈ આવવાનું પાર્ટનરમાં ઊભું રહેવાનું એમને આવવાનું છે પણ બાજુમાં પાર્ટનરમાં ઊભું રહેવાનું છે આમાં પાર્ટનર બનાવે હોય કે છે આપણે તમ તારે અમે ઘટવી છે અમે બે જ રખડવી છે તમે શું રખડતા આ બાજુ તો કાકા રેડી તો કરી નાખ્યા છે નીમ શોપ તો બનાવ્યા તું કે છો ને બનાવવા છે એમ બનાવવા નથી પડ્યા છે પૂરા થઈ ગયા છે બે જ બાકી વધ્યા છે હવે ઠીક એવું છે હા તો એટલા હું બનાવીશું એકારે વધુ નું બનાવી નખાય હા બધું બનાવવું જ છે હા પણ ટાઈમ ઘટે છે એમ હા ઓકે તારે એવું છે એમ ને તો ઓકે આ બે જ છે પાસે ચાલો આમ જાઓ ઘરે આવી તો મસ્ત મજાના છે ને ફૂલ લેતી આવી છું કેમ કે મારે છે ને આજે છે શુક્રવાર વૈભવમાં લક્ષ્મીની હમણાં મારે છે ને પૂજાની વાર્તા ને એવું કરી નાખવાનું છે પછી જવાનું છે મેરેજમાં ને મેરેજમાં જઈને મારે કરવાનું છે એકટાણું યસ અરે વાહ ગાઈસ જો મસ્ત મજાના છે ને શોપ તૈયાર થઈ ગયા છે કેમ કે હમણાં છે ને એક જગ્યાએ એક્ઝિબિશન છે ને એમાં એકતા છે ને આયુર્વેદનો સ્ટોલ રાખ્યો છે તમારે કોઈને આયુર્વેદ પ્યોર પ્રોડક્ટ જોતી હોય શોપ જોતા હોય હેર ઓઇલ જોતું હોય શેમ્પુ જોતું હોય બીજું શું બનાવે છે એકતા ફેસ વોશ સાબુ શોપ તો આવી ગયા આ બધી જ વસ્તુ જોતી હોય તો તમને મળી રહેશે કઈ જગ્યાએ એક્ઝિબિશન છે પણ એડ્રેસ નથી પ્રશ્નાચિહ્ન જ હોય દરેક જગ્યાએ ક્યાં છે એક્ઝિબિશન મોટા વરાછામાં જ છે ને ક્યાં છે એક્ઝેક્ટ એડ્રેસ મારે જોવાનું બાકી છે ઓકે એક્ઝેક્ટ એડ્રેસ એને પણ ખબર નથી ગાઈસ તો તમને પછી એડ્રેસ આપીશ બીજું શું સન્ડે છે ને આવે ઈ એટલે કાલે શનિવાર પરમ દિવસ જ છે હા એટલે જ ને ઓકે સારું ચાલો હવે થોડું ઘણું કંઈક બાકી હોય કામકાજ પતાવી નાખીએ ને એવું લાગે તો શ્રીના નથી તો છે ને પૂજા એવું કંઈક પણ કરી નાખીએ ચાલો હવે છે ને મેં વૈભવમાં લક્ષ્મીમાની છે મસ્ત મજાની પૂજા પણ કરી નાખી છે અને તેમને ભોગની અંદર મેં જો ગઈશ રાજગરાના લાડ્ડુ પણ અર્પણ કરી દીધા છે લક્ષ્મી માતાજીને છે ને મસ્ત લાલ કલરનું ફૂલ પ્રિય હોય છે તો હું એના માટે છે ને ગુલાબનું ફૂલ પણ લાવી છું ને આ બાજુ કલશ ઉપર છે ને એક સોનાનો દાગીનો અને છે ને રૂપિયો મેં અર્પણ કર્યો છે ને તો આ બંનેનું મેં છે ને હળદર કંકુ અને ચોખાથી મસ્ત મજાનું પૂજન કરી દીધું છે તો ચાલો તો તમે અહીં જો મસ્ત જોઈ શકો છો મારી મસ્ત મજાની પૂજા પણ થઈ ગઈ છે અને વાર્તા પણ થઈ ગઈ છે પણ હજી મમ્મી પપ્પા અને શ્રીના અનમોલમાં ગયા છે ને તો હજુ આવ્યા નથી ને વાગી ગયા છે 6 વાગવા આવ્યા છે 6:10 મિનિટની વાર રહી છે એવું લાગે છે આવી જશે ને પછી જ મારે જવાનું છે મેરેજમાં તો છે ને મેરેજમાં જવા માટે હવે હું છે ને રેડી થઈ જાઉં
પછી મમ્મીને લોકો આવે ને એટલે મારે ખાલી શ્રીનાને જ રેડી કરવાની રહી. અને એવું લાગે છે જો ગાડી આવી ગઈ એટલે શ્રીના પણ આવી જ ગઈ છે. ચાલો જોઈએ આપણે. હા, અવાજ આવ્યો, હાલો આવી ગયા છે. ચાલો હવે છે ને અમે બધા મસ્ત મજાના રેડી થઈ જો પહોંચી ગયા છીએ સામે. તો આ બાજુ જો મમ્મી અને શ્રીના એ પણ હવે પહોંચી ગયા છે અને ચાલવા લાગ્યા છે. પણ શ્રીનાને છે ને અમે અહીંયા ત્યાં જાન પણ હવે અત્યારે આવી ગઈ છે. અને આ બાજુ જો મસ્ત ફોટોગ્રાફીનો સેશન ચાલે છે. આ પાર્ટી પ્લોટની અંદર અત્યારે અમે છે ને બીજી વાર આવ્યા છીએ. હજી ત્રીજી વાર આવવાનું છે. મારી મામાના છોકરાના મેરેજ અહીંયા રાખી દીધા છે. ચાલો હવે છે ને અમે અત્યારે છે ને જમવાના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છીએ. અમે તો છે ને જમી લીધું છે પણ એકતાને જમવાનું બાકી હતું ને તો હું પાછી એની સાથે આવી ગઈ છું. આમ જો ગાઈસ મસ્ત મજાના છે ને પિઝા લઈ લીધા છે. અને આ બાજુ એકતાએ છે ને ફૂલ ડીશ પણ લઈ લીધી છે. સૂપ હતું નતું એકતા પીધું સૂપ ત્યાં કેવું લાગ્યું? બ્રોકલી વાળું સારું લાગ્યું ને? ઓકે સિઝલર છે ઓ. ઓકે પીઝા મસ્ત છે કડકડિયા. ટેસ્ટ કર્યા? જો હજુ હું તારા માટે એક પ્લેટ લઈ આવી છે. એમાં એવું છે મારે નથી ખવાય એમ, નહીંતર તો હું ખાઈ દેત. મેં અહીંયા છે ને એકટાણું કર્યું. એકતા મને તો અડદનો પાપડ ને બધું જ ભાવે પણ હવે મારે ખવાય એમ નથી. નહીં એમાં એવું છે ફૂલ ડીશ ને ખાઈ તો લીધું જ છે. હું ભૂખી નથી, મેં એમ તો પૂરેપૂરું મેં ખાઈ લીધું છે પણ મારી બેબીએ નથી ખાધું. એને હું ખવડાવવા માટે પાછી એકતા સાથે લાવી છું પણ પાણી પીવે છે, કાંઈ ખાતી પીતી નથી. બપોર પછીનું કાંઈ ખાધું જ નથી. એ ખાઈને તો થોડુંક ખવડાવી દઉં. સારું ચાલો.